ત્યાં તો મને એક ટાઈમે લાગી કે મોટી ધમાલ થવાની એવું લાગ્યું મને. એ પણ આપણે એક સિસ્ટમમાં ચાલવાનું. આપણે મને પણ નહીં ખબર હતી કે કાલે જ્યારે અમને મેસેજ આવ્યા કે તમે બધા આવતા છો કે આટલું મોટું ઇસ્યુ છે. કલેક્ટર સાહેબ સામે આપણે રજૂઆત કરી. આપણે એમને પણ નોલેજ નથી કે કયા સ્કીમમાં સેટ કરવાનું કે પછી એમને પેલું વસ્તુ પણ હજુ સુધી ડેવલપ નથી કરતો. આપણે શેના માટે પીજી માટે. તો મારી ખ્યાલથી અમુક સ્ટુડન્ટ્સ પહેલાં મળી આવ્યા હતા, એમની ચર્ચા થઈ, પણ પછી મારી બી એમના સાથે ચર્ચા થઈ. એમને કીધું છે કે મને થોડા દિવસ આપો, એમાં હું એકવાર પર્સનલી એમાં કયા સ્કીમમાં બેસાડી શકે આપણે લેપટોપનું અને કઈ રીતે પીજીનું પણ આપણે અહીંયા લાવી શકે તેમના માટે એમને સમય માંગ્યો છે. એમને રિક્વેસ્ટ કર્યું છે આપણને. એટલે પર્સનલી મને કીધું કે મને થોડો ટાઈમ આપો, મેં આ પર વર્કઆઉટ કરીશ. એમને એમ કીધું કે છોકરાઓ માટે પણ મને લાગણી છે, પણ થોડું એ પેલા થઈ ગયા કે આટલું રેલી કે હું કરવાની જરૂર છે. મેં કીધું જો अन्याय થશે તો એના માટે બધા અવાજ ઉચકશે. उसके आवाज सब उठाएंगे और वो हमारा हक है. और अगर जेल वेल में डालने की बात करें तो शायद से जेल भी कम पड़ जाएगी. तो जैसे पहले कहा, ये हमारी पहली लड़ाई है. हमने आज आवेदन दिया है. कोशिश ये करेंगे कि दिल्ली में भी, એટલે દિલ્હીમાં પણ આપણે આજે પણ આપણા સાંસદ છે જ, દિલ્હીમાં પણ આપણે રજૂઆત કરશું. એવું લાગે તો એજ્યુકેશન મિનિસ્ટર સાથે વાત કરશું, HRDમાં આપણે એકવાર લખી દઈશું, ઓન રેકોર્ડ લાવશું આ વસ્તુ કે અહીંયાના આપણા સ્ટુડન્ટ્સોને લેપટોપ નથી આપવા મળતું અને સાથે સાથે અહીંયા જે પીજીનો કોર્સ છે એ પણ અહીંયા હજુ સુધી આવ્યો નથી. તો આ બે વસ્તુ આપણે પર્સનલી એડમિનિસ્ટ્રેશન લેવલે હું જોઈશ અને દિલ્હી લેવલે પણ આપણે બંને જગ્યાએ આપણે રજૂઆત કરશું. એક વસ્તુ મગજ બનાવી લો, આજે ની કાલે ની મહિના પછી આ બે વસ્તુ આપણે ઇમ્પ્લિમેન્ટ કરશું ને કરશું જ. જ્યાર સુધી એનું પરિણામ નહીં આવે, जब तक इसका रिजल्ट नहीं आएगा, मैं यही कहना चाहता हूँ कि सब एक साथ रहो. ये ताकत આજે કદાચ અહીંયા 1000-2000 છે, કદાચ 6 મહિના પછી પણ जब लड़ाई करवानो आवे, जब लड़ाई करना पड़े 6 महीने के बाद, ये 1000-2000 होने ही चाहिए. ठीक है? यस सर. देखो ये तंत्र ऐसा है, हम लोग भी लड़ रहे हैं और ये लड़ाई जितनी आसान दिखती है वैसी है नहीं. આપણે કહીએ ને આ તો આપણે તપ કરવું પડે. આ તપ કરવા જેવું વસ્તુ છે. તો એમાં પણ આપણે થોડું બધા સાથે રહી, બધા મારા સાથે કનેક્ટેડ રહો. એમાં જે રસ્તો આપણે કાઢી શકીએ તેમાં આપણે કામ કરશું. એવું લાગે તો પાછા આપણે રેલી કરીને જશું, પણ આપણે એક મોકો એ લોકોને આપીએ. કલેક્ટર સાહેબે કીધું છે કે મને થોડો સમય આપો, હું એકવાર થોડું સ્ટડી કરી લઉં. તો આપણે આ પહેલી લડાઈનો આ છે ને પડાવ. તો આજે આપણે નિર્ણય એ લઈએ કે આપણે એ લોકોને આજે સમય આપીએ. બરાબર? એકવાર એ લોકોને સમય આપીએ આપણે. એ લોકોને બી સ્ટડી કરવા દો. નહીં થાય તો આપણે પાછું એવું લાગે તો 5 દિવસમાં 7 દિવસમાં પાછા એકવાર અમને રજૂઆત કરવા જશું. બધા ઓકે છે એનાથી? हमारे पर विश्वास है बताना है. एक वस्तु तुमने पण कही दो, आप सभी को कहना चाहता हूँ, हमारी विचारधारा मोहन डेलकर की विचारधारा है. सब जानते हो कि नहीं जानते हो? वो विचारधारा આપણે નગર હવેલીમાં આવતા 25 ની 50 વર્ષ આપણે લઈ જશું. જે મોહન ડેલકરનો મારા પિતાજીનો આપણા લોકલાડીના નેતા હતા, એમનું સપનું પૂરું કરવાનું ખાલી हमारी जिम्मेदारी नहीं, हम सभी की जिम्मेदारी है. तो उसमें सब भागी होंगे कि नहीं होंगे? सब साथ रहेंगे कि नहीं रहेंगे? बस એટલું મેં તમને આશ્વાસન આપું અને તમે મારા સાથે રહેજો, અમારા સાથે રહેજો. અને અમે પ્રોમિસ કરીએ તમને, આજે તમને પ્રોમિસ કરીએ એ વિચારધારાને આગળ લઈ જશું અને તમારો જે હક માટે જે લડાઈ કરતા છે પૂર્ણ સુધી અમે તમારા સાથે રહીશું અને એ હક આપણે લઈને રહીશું એ તમને આશ્વસ્ત કરીશ. તો મેં શબ્દ સમદાર છે બસ. જો ઓપન યુથ જ છું, मैं पण आटला वर्ष नगरेली में रह्यो, पण पहली बार इतनी ताकत का
હવે શબ્દ નહીં મળે યાર એના માટે કે અને ખરેખર પહેલી વાર મેં આટલી છોકરીઓને મેં આપણા પાવરમાં જોયા. लड़ेंगे और जीतेंगे. तो यहाँ के बाद अभी एक बार रजूआत किया तो एक बार सुन लेते हैं. 2-3 दिन આપણે 2-3 દિવસ આપણે થોડું ઊભી રહી જાય એના પછી આપણે કેવી રીતે કાર્ય કરે તમે બી થોડું તમે ટીમ બનાવી દો. કોણ કોણ મેઇન છે એના સાથે આપણે કોર્ડિનેટ બી કરી શકીએ ને એવું લાગે તો પાછા આપણે ભેગા થયા અને સમય આપવાનો બી આપણો એ લોકોનો બી આ છે. આજે આપણે પહેલી વાર કદાચ રજૂઆત કરી ને પહેલી વાર આપણે રજૂઆત કરી છે તો એકવાર આપણે થોડા દિવસ આપણે ઉભી રહી જાય અને થોડું એનું સાંભળી જાય અને આગળ કેવી રીતે પછી કાર્ય કરવાનું છે તેનો આપણે નિર્ણય લઈશું. બરાબર? તો બીજું કોઈને કંઈ કેવું છે તમને? કોઈ ધાક ધમકીથી ગભરાવાની જરૂરત નહીં મળે. આપણું ઉકળતું લોહી છે. 2 દાંડા પડે તો હવે ખાઈ લઉં. ભવિષ્યમાં એમ તો નહીં થશે ને કે શાંતિથી બેસેલા હતા. બને તેટલો એવું કોશિશ આપણે કરશું કે કોઈના સાથે અન્યાય નહીં થાય. અગર થશે તો હું છું બેસેલો, એ ચિંતા નહીં કરતા તમે. અને એક પર કરવા ગયા તો 2-5 હજાર જે ભેગા થયેલા છે તે નહીં 25-30 હજાર ભેગા કરવા આખા નગર. સમયનો ગાળો આવી ગયો છે તો લગભગ નહીં કરે એવું લાગતું છે પણ કરશે તો અમે બી તૈયાર છે. બરાબર? અને તમારી સાથે અમે બધા છે, કોઈ ચિંતા નહીં. બીજું કઈ વિશ્વાસ છે ને અમારા પર? પોતાના હક અધિકાર માટે જાગૃત થયા. અભિભાઈ તમારી સાથે આવ્યા. કલેક્ટર સાહેબે પણ સમય માંગ્યો છે કે થોડું અમને ટાઈમ આપો સ્ટડીઝ કરવા માટે. આપણે જોઈએ કેટલા દિવસ એ લોકોએ ટાઈમ પીરિયડ આપી છે એમાં આપણે શાંતિથી એ લોકોને વેઇટ કરીશું. નેક્સ્ટ વખતે કદાચ એવું લાગશે તો પણ આવતે પણ હું નેક્સ્ટ ટાઈમ જરૂર તમારી સાથે આવીશ અને જ્યાં બીજી રજૂઆત કરવાની હશે તો કરીશું. આજે આપણે અચાનક જ તમે કલેક્ટર ઓફિસમાં ગયા, તમને સાંભળવામાં નહીં આવ્યા, અહીં તમે આવ્યા. મીડિયાકરને પણ હું ખાસ વિનંતી કરીશ કે આ સ્ટુડન્ટ્સની માંગ છે એમાં તમે પોલિટિકલી કોઈ ઇસ્યુ નહીં બનાવતા. કેમ? છોકરાઓનું ભવિષ્યનો સવાલ છે. એમની માંગ હક અધિકાર આપણે પૂરો કરી શકીએ એમાં તમારો પણ સહયોગ એટલો જ જરૂરી છે, અમારો પણ સહયોગ એટલા માટે જરૂરી છે. હું અભિનવ હવે જનપ્રતિનિધિ છે. કદાચ કોઈ જગ્યાએ એ લોકોને નહીં સાંભળવામાં આવે તો સ્વાભાવિક એમની જવાબદારી બને કે આપણે એમપી પાસે જઈએ, આપણા સરપંચો પાસે જઈએ. એક જવાબદારી બને ને એ સાંભળવાની જવાબદારી અમારી પણ હોય. પણ પછી નાનોમાંથી મોટું કરીને આપણા જે છોકરાઓનો મૂળ અધિકાર છે એને અપાવવા માટે તમે પણ બધા મદદ કરશો એવી હું તમને બધાને વિનંતી કરીશ. ખાસ કરીને આપણા બધા જ બહેનોને, સ્ટુડન્ટ્સ જે પણ વિદ્યાર્થી આપણા બહેનો ભાઈઓ છે આવેલા છે, હિંમત રાખજો. આ એક લેપટોપ કંઈક બહુ મોટી લડાઈ નથી, નાની જ લડાઈ છે. પણ એક એ લોકોની ભાવના આપણને ખબર પડે કે સ્ટુડન્ટ્સ માટે પણ એ લોકોનું દિલ મોટું હોવું જોઈએ. 20-25 હજાર કરોડ રૂપિયાનું બજેટ આપણા પ્રદેશમાં આવ્યું હોય, આપણને રસ્તા, પાણી, લાઇટ નહીં મળ્યા, અમે લડ્યા, પણ જ્યારે સ્ટુડન્ટ્સની વાત આવે ત્યારે એક દિલ્હી લેવલે પણ એક એવી પોલિસી એ કરેલી છે કે જ્યાં સ્ટુડન્ટ્સની વાત આવે એમાં તમારે બધાએ જ કોઓપરેટ કરીને સ્ટુડન્ટ્સને ઈચ્છા પૂરી કરવાની. એમાં તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ, સ્ટડીઝની વાત કરીએ, ટીચરોની વાત કરીએ કે જે પણ જરૂરત હોય એમાં. પણ હવે તમને આજે ત્યાંથી આપણા પ્રધાન આવે, લેપટોપ માટે જાહેર કરે, હવે તમારા 2-2.5 હજાર જેવા સ્ટુડન્ટ્સ માટે જ આપવાનું છે. તેમાં થોડું દિલ મોટું કરીને એ લોકોએ પણ પોલિસી બનાવવી જોઈએ. અમે પણ રિક્વેસ્ટ કરીશું અને આવતા દિવસોમાં તમે શરૂઆત કરી છે, પૂર્ણ પણ આપણે કરીશું, માંગ પણ કરીશું ને એ માંગ તમારી પૂરી થાય ત્યાં સુધી આપણે બધાએ લડાઈ લડવાની છે. લડાઈ નથી, આપણે માંગ છે એમને રજૂઆત કરીશું. અહીંયા નહીં સાંભળે તો દિલ્હી જઈશું, દિલ્હી વાત કરીશું. હા, પણ અહીંથી આપણે છોડવાનું નહીં. આજે તમારી સાથે છું, નેક્સ્ટ ટાઈમ બીજા સ્ટુડન્ટ સાથે થાય એના કરતાં બેટર છે કે તમારાથી શરૂઆત થઈ. એટલા માટે બધાને વિનંતી કરીશ કે તમે જે આજે
કલેક્ટર સાહેબે જે ટાઈમ આપ્યો છે, જે તમને સાંભળ્યા છે, તમને જે વાત કરવામાં આવી છે હું પણ સાંભળીશ કેવી રીતે આપણે આગળના દિવસમાં શું કરવાનું છે તે. એમને પણ મોકો આપણે આપીએ, ટાઈમ આપીએ ને એટલી હોપ રાખીએ કે જરૂર સારું થશે. અને ખાસ કરીને તમને બધાનો ખૂબ ખૂબ આભાર. તમે એકજૂટ થઈને અહીંયા સુધી આવ્યા એ બદલ ખૂબ ખૂબ બધાને આભાર. એકજૂટ રહેજો. ધન્યવાદ.